માણસને તકલીફ આપતા નહીં એવી હાથ જોડીને વિનંતી છે અમારી. તમે એક સાઈડના કોબરા સાપ જે કે આપણી પીવીસી પાઇપમાં છે અને બીજો અમારા મિત્ર આસિફભાઈની હાથમાં છે. બંને સાપોને આપણે ગત રાતના રેસ્ક્યુ કર્યા હતા અને બંને સાપોને રિલીઝ કરવા માટે આપણે ફોરેસ્ટ વિસ્તારની અંદર આવ્યા છે. સાપને ફોરેસ્ટ વિસ્તારની અંદર એટલા માટે રિલીઝ કરીએ કે જેથી સાપને પણ કોઈ નુકસાની ના થાય અને માણસને પણ કોઈ પ્રકારનું જાનહાનિ ના રહે. તો ફોરેસ્ટ વિસ્તારની અંદર ત્યાં સાપને રિલીઝ કરી દઈએ. આપણે અગાઉ પણ વિડીયો બનાવેલા હતા કે ભારતના જે ઝેરી સાપો છે એમાંનો એક ઝેરી સાપ એટલે કે કોબરા સાપ, જેને આપણે નાગ અથવા સાપ કહીએ, તો આ કોબરા સાપ. ઘણી વાર કેવું થાય કે કોબરાનું નામ પડે ને એટલે લોકોમાં એક પ્રકારનું હાવું પેદા થઈ જાય. મને એવું જ થાય પણ આસિફભાઈ કેવું હોય કે કોબરા સાપ, આ કોબરા ઇંગ્લિશમાં કોબરા સાપ, પણ ગુજરાતીની અંદર આને નાગ સાપ કહીએ એ સાપ, જેને આપણે દેશી ભાષામાં કહીએ તો શંકર ભગવાનનો મહાદેવનો જે સાપ હોય ને ગળામાં, આ એક પ્રકારનો સાપ છે. એટલે સાપથી ઘણું બીવાની જરૂર નથી, સમજ્યા? પણ સાપથી બચવું કેમ એની માહિતી, એની જાણકારી આપણા જોડે હોવી જોઈએ. સાપથી બચાવવાના ઘણા બધા ઉપાયો છે. થોડી માહિતી આપજો પ્રદીપભાઈ, મને યાર જબર બીક લાગે છે. આની ઓળખ, બરોબર? હવે આ ઝેરી સાપ છે તો આની ઓળખ છે કે આ ફણધારી હોય એટલે ફૂંફાડા મારે, બરોબર? આ જે સાપ છે એટલો જ એવો છે કે ફણ ચડાવે. બીજા સાપો છે એમાંની ઓળખ આની એવી છે કે આ ફણ ચડાવે એટલે ઝેરી સાપ. આપણે આ સાપથી બને એટલું દૂર ડિસ્ટન્સ રાખવું જોઈએ. આપણને જોડે કંઈ પણ મોટી લાકડી હોય તો લાકડીની મદદથી સાપને દૂર કરી નાખવાનો. હાથમાં કોઈ રાતના અંધારામાં જતા હોય તો ટોર્ચનો ઉપયોગ કરવાનો, બરોબર? અને અવાવડી જગ્યા હોય ત્યાં ચાલતા પહેલા કોઈ વસ્તુ ખખડાવવાની. એટલે આવી નાની નાની બાબતો જો આપણે ધ્યાન રાખીએ ને તો સાપથી આપણે બચી શકીએ. અને સાપ કાઢ્યા પછી ક્યારે પણ કોઈ ભૂત ભુવા જોડે જવું નહીં. ત્યાં જવું પડે સીધું હોસ્પિટલ. સીધી હોસ્પિટલ પહોંચી જાવ ને તો તમે આરામથી સાપની ઈલાજ થઈ શકે અને સાપમાંથી તમે બચી શકો. મારો ખોરાક શું છે? હા, આનો ખોરાક કેવો કે નાના નાના ઉંદર હોય, બરોબર? પછી નાના જીવજંતુ હોય અને ચોમાસાની સિઝનની અંદર દેડકા, બરોબર? એ બધું આ ખોરાક કરી શકે. અને ખોરાકની શોધમાં જ આપણા ઘરમાં ઘણીવાર આવી જાય. બાકી આપણને કરડો આવતો નથી. એ ખોરાક મેળવવા માટે ઘરમાં આવી જાય એટલે આપણે એમ બી જઈએ કે સાપ આવે, પણ ખરેખર એક ખોરાક લેવા આવતા હોય. એને પણ ભોજનની જરૂર પડે, આપણે જેમ ભોજનની જરૂર પડે એવી રીતે. બરાબર, એવી રીતે. અને શું કહેવાય, પેલા દૂધ પીવું છે એ વાત મળી જાય, સાચી વાત છે? બરાબર. આશિકભાઈ આપણે જોરદાર પ્રશ્ન કર્યો. સાપ ક્યારે દૂધ પીતો નથી, કેમ કે સાપની અંદર એવા એન્ઝાઇમેન્ટ નથી કે જે દૂધને પચાવી શકે, બરાબર? પણ કેવું થતું હોય કે આપણે ટીવી માધ્યમથી, સોશિયલ મીડિયામાં એવું બતાવે કે મદારી સાપને દૂધ પાય, પણ આવા ઇન્ટેન્સમાં કેવું થતું હોય કે સાપને મદારી ભૂખ્યો રાખે, ઘણો તરસ્યો રાખે, એટલે એની આગળ જે વાટકામાં ધરવામાં આવે એટલે એ પાણી સમજીને પી જાય, બરાબર? બાકી રિયલ વાસ્તવિકતામાં સાપ ક્યારે દૂધ પીતો નથી, કેમ કે સાપ જે છે એ માંસાહારી છે, બરોબર? સજ ભક્ષજ કરે અને દૂધ એ શાકાહારી છે, એટલે એનામાં એવા કોઈ પાચન તંત્રો નથી કે દૂધને પચાવી શકે. બરોબર. બીજું આશીષભાઈ કે પ્રશ્નો છે તમારા? જી ના, બસ હવે થોડો દર્દ નીકળી ગયો. ઓકે, તો તમે પણ આશિકભાઈની જેમ થોડો બીક ભાગી નાખો. સાપ વિશેની કોઈ પણ માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર અમે અમારો નંબર આપેલો છે, અમને ફોન કરો. સ્પેશિયલી સાપ માહિતી માટે જ અમને ફોન કરજો. અને આપણે હવે આ સાપને છોડી દઈએ. ઓકે, કેમ કે એ પણ આપણી જોડે છે, એ પણ નેચરલ વિસ્તારની અંદર ફરે. ચલો, પેલો કયો છોડવો છે? આ છોડી દઈએ. ચલો, પેલો આપણે આ મૂકી દઈએ. તો પહેલી આ જારવા સાપને આપણે પર્યાવરણની અંદર મુક્ત કરી દઈએ, એ પણ પર્યાવરણમાં ફરે, એ પણ આઝાદ થઈ જાય. ચલો, આને આપણે છોડી દીધો. એક સાપને તો આપણે રિલીઝ કરી દીધો. હવે પીવીસી પાઇપની અંદર આપણી જોડે પણ એક મોટી સાઈઝનો છે, એને પણ આપણે રિલીઝ કરી દઈએ. જ્યારે પણ સાપને પર્યાવરણમાં છોડીએ ને ત્યારે બહુ એક આનંદની અનુભૂતિ થાય, કેમ કે આપણે બે કામ કરવા જઈએ, કેમ કે માણસનો ડર છે એ પણ ભાગે અને સાપ પણ પર્યાવરણની અંદર મુક્ત રીતે ફરી શકે. એટલે ખરેખર બહુ આનંદ આવે જ્યારે હવે આ પર્યાવરણની અંદર સાપ ફરશે, પોતાનો આહાર મેળવશે અને માણસને પણ કોઈ પ્રકારની તકલીફ નહીં થાય. મોટી સાઈઝનો છે એટલે ચલો નાગરાજા, તમને અમે છોડી દઈએ છીએ. ચાલો દર્શક મિત્રો, આ સાપને પણ આપણે ફોરેસ્ટની અંદર રિલીઝ કરી દઈએ. દર્શક મિત્રો,
અમારા વિડીયો આપને જો ગમતા હોય તો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને અમારા વિડીયોને લોકો સુધી પહોંચાડવા, માહિતીને લોકો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી આ માહિતી અનેક ગણી લોકો સુધી પહોંચે. લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ. ધન્યવાદ.